છેલ્લા 18 દિવસ થયા મોરબીના જેતપરની અંદર ખેડૂતોનું આંદોલન વીજ કંપની સામે ચાલી રહ્યું છે। તેની વચ્ચે હવે આ મુદ્દે ધારાસભ્ય ખુદ મેદાને આવ્યા છે। જેતપર ખેડૂતોની માંગનું ધારાસભ્યએ યોગ્ય ગણાવી વીજ લાઇનથી જમીનની કિંમતો ઘટતી હોવાનો પણ મુદ્દો ઉઠ્યો। આ બાબતમાં ખૂબ જ અભ્યાસ કરી જે ખેડૂતો કિસાનોની માંગ હતી એ માંગનો અભ્યાસ કર્યો। છેલ્લી પોલિસી આપી કેન્દ્ર સરકારની 21/3/2025 જો એની અમલવારી થાય તો ખેડૂતોને પૂરતું વળતર મળી શકે એમ છે। ત્યાર પછી આંદોલનની અંદરથી મારી પાસે 6 મુદ્દાની માંગ આવી કે અમારા 6 મુદ્દા છે। આ 6 મુદ્દા સરકારની પાસેથી મેં માગી છે અને મારા નામ જોગ મેં સરકારને ભારપૂર્વક કીધું કે આ 6 મુદ્દા જે ખેડૂતોના છે કિસાનોના છે એકદમ વ્યાજબી છે, એટલે તમે નવી પોલિસી બનાવો। મોરબી જિલ્લાની જે ભાવ છે જમીનોના એને ધ્યાનમાં રાખીને બનાવો, એને પૂરતું વળતર મળે આ દિશામાં આપણે પોલિસી બનાવી। છેલ્લા 18 દિવસ થયા મોરબીના જેતપરની અંદર ખેડૂતોનું આંદોલન વીજ કંપની સામે ચાલી રહ્યું છે। તેની વચ્ચે હવે આ મુદ્દે ધારાસભ્ય ખુદ મેદાને આવ્યા છે। ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મુખ્યમંત્રીને છે તે રજૂઆત કરી જેતપર ખેડૂતોની માંગનું ધારાસભ્યએ યોગ્ય ગણાવી અને સાથે જ જમીનનું યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી। વીજ લાઇનથી જમીનની કિંમતો ઘટતી હોવાનો પણ મુદ્દો ઉઠ્યો। સાથે જ એમઆરસી કમિટીની રચના કરવાની સરકાર સમક્ષ ધારાસભ્યએ રજૂઆત કરી। ખેડૂતોના હિતમાં નવી ગાઈડલાઈન મુજબ નિર્ણયની પણ માંગ કરવામાં આવી। જેતપર આંદોલનને મળ્યો ધારાસભ્યનો ખુલ્લો ટેકો। સરકાર ખેડૂતોના પ્રશ્ને સકારાત્મક હોવાનું પણ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। મોરબીના જે ખેડૂત આંદોલનને હવે રાજકીય સમર્થન મળી રહ્યું છે। જે રીતના અલગ અલગ ગામના ખેડૂતોના સમર્થનમાં સરપંચો આવી રહ્યા છે, એસોસિએશનો આવી રહ્યા છે, સિરામિક એસોસિએશન હોય, ઉદ્યોગ એસોસિએશન હોય કે પછી સરપંચો હોય તે અત્યારે આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે। પણ હવે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતોના સમર્થનની અંદર યોગ્ય નિર્ણય લેવા માટે તેઓએ પત્ર લખ્યો છે અને સાથે તેઓએ કહ્યું છે કે એમઆરસી કમિટીની રચના કરવાની રજૂઆત પણ કરવામાં આવી અને સાથે સાથે ખેડૂતોના હિતમાં નવી ગાઈડલાઈન મુજબ નિર્ણય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। અને જેતપર આંદોલનને જે રીતના ધારાસભ્યએ આ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને સરકાર સમક્ષ એ પત્ર લખીને શું માંગ કરી આવો એ પણ જોઈએ। આજે મોરબી જિલ્લામાં જેતપર ખાતે જે આંદોલન ચાલે છે ત્યાર પહેલાં પણ જે આખી કિસાનોની જે મુસીબત હતી, કિસાનોની સમસ્યા હતી એ વિષય પણ બેઠકો થતી હતી, બધું હતું અને ખૂબ જ ચિંતાનો વિષય હતો। પણ જ્યારે પૂરું ન થયું એટલે કિસાન આંદોલન થયું છે। આ બાબતમાં ખૂબ જ અભ્યાસ કરી જે ખેડૂતો કિસાનોની માંગ હતી એ માંગનો અભ્યાસ કર્યો। અભ્યાસ કરીને આપણે સરકારને પણ કીધું કે ભાઈ જે અત્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને જે પોલિસી બની રહી છે અને એ ઉપર અત્યારે 2024ની પોલિસી પ્રમાણે આપણે વળતર આપી છે, પણ છેલ્લી પોલિસી આપી કેન્દ્ર સરકારની 21/3/2025 જો એની અમલવારી થાય તો ખેડૂતોને પૂરતું વળતર મળી શકે એમ છે। આ બાબતમાં સરકારમાં રજૂઆત કરી હતી। ત્યાર પછી આંદોલનની અંદરથી મારી પાસે 6 મુદ્દાની માંગ આવી કે અમારા 6 મુદ્દા છે। આ 6 મુદ્દા સરકારની પાસેથી મેં માગી છે અને સરકાર સાથે અમે પછી રજૂઆત કરી છે। એના પણ મુદ્દા આપણે એને પછી લઈ અને મારા નામ જોગ મેં સરકારને ભારપૂર્વક કીધું કે આ 6 મુદ્દા જે ખેડૂતોના છે કિસાનોના છે એકદમ વ્યાજબી છે, કારણ કે મોરબી જિલ્લો એક સમૃદ્ધ જિલ્લો છે। મોરબી જિલ્લાની અંદર જે અત્યારે જમીનોના ભાવ છે ને આસમાની ભાવ છે। આપણે કમ્પેરેજ કચ્છારે કરી કે સુરનગર આરે કરીએ તો એ બહુ મોરબી જિલ્લાના ખેડૂતોને લોસ સાહેબ છે કે ન્યાય મળતો નથી। એટલે તમે નવી પોલિસી બનાવો। મોરબી જિલ્લાની જે ભાવ છે જમીનોના એને ધ્યાનમાં રાખીને બનાવો, એને પૂરતું વળતર મળે આ દિશામાં આપણે પોલિસી બનાવી
અને આગળ વધવું જોઈએ એવી સરકારમાં રજૂઆત કરી. એટલે સરકારે એવું કીધું તો કિસાન આપણા 4-5 જણાને બોલાવીને એના મુદ્દા લઈને આપણે ચર્ચા કરીને પોલિસીમાં સમાવેશ કરીએ. પણ અમારી પાસે જે મુદ્દા કે ભાઈ આંદોલનમાંથી આવ્યા હતા એ અમે સરકારને મોકલી દીધા છે અને 2 દિવસની અંદર નવી પોલિસી બનવાની છે અને ખેડૂતોને સારો ન્યાય મળવાનો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.